નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 9માં ગુજરાતી વિષયની આપણી જે વાર્ષિક પરીક્ષા લેવામાં આવનાર છે તેના એસએસ કક્ષાના પેપરનું સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 9 વિષય ગુજરાતીની વાર્ષિક પરીક્ષા જે પેપર લેવામાં આવશે તે આપણું 80 ગુણનું પેપર અને 3 કલાકની અંદર પૂર્ણ કરવાનું છે। સૌપ્રથમ વિભાગ નંબર A થી શરૂઆત કરીશું। મિત્રો, અહીંયા તમારે સૌપ્રથમ જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખવાના છે, જેની અંદર પહેલું કૃતિની સામે કર્તાનું નામ જોડો। મિત્રો, તમારે ડાયરેક્ટ જવાબ કેવી રીતે લખો એની પણ આપણે અહીંયા વાત કરી લઈએ। તો મિત્રો, સૌપ્રથમ તમે જોઈ શકો છો અહીંયા છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, તો તેમાં આવશે લલિત નિબંધ। બીજું છે છાલ છોતરા અને ગોટલા, તો એ હાસ્ય નિબંધ છે। સખી માર્કંડી, તો એ પ્રવાસ નિબંધ છે। અને કુદરતી એ એકાંકી છે। તમારે પણ જવાબ મિત્રો આ રીતે લખવાના રહેશે। પ્રશ્ન મિત્રો 2 છે, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે, જેની અંદર પહેલો પ્રશ્ન આપણો છે કે તુલસી શ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું? તો અહીંયા આપણો જવાબ થશે તુલસી શ્યામ જવા આવવાના માર્ગે શિવાલય પેશવા સરકારે બંધાવ્યું હતું। બીજો પ્રશ્ન છે, જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે? તો મિત્રો જવાબ લખીશું જંતુ જગતના દર્શન માટે રાતનો શાંત નીરવ સમય વધારે યોગ્ય છે। ત્રીજો પ્રશ્ન, માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને છે? તો માણસ જ્યારે હાર કબૂલી અને પ્રયત્નો છોડી દે છે ત્યારે એ ખરેખર વિકલાંગ બને છે। 4, માણસ આનાથી આદરને પાત્ર બને છે? તો જવાબ છે નાનક સાહેબના જીવનમાં બનેલ પ્રસંગ પરથી એ જાણવા મળે છે કે માણસ જન્મથી નહીં પણ કર્મથી મહાન અને આદરને પાત્ર છે। હવે આપણે જોઈશું નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે, ગાંધીજીએ કાકાએ ફેંકી દીધેલા બીડીના ઠૂંઠા ચોરવાનું શા માટે શરૂ કર્યું? મિત્રો, એનો જવાબ લખીએ કે ગાંધીજીને એમના એક સગાની સાથે બીડી પીવાનો શોખ થયો। એમના કાકાને બીડી પીતા અને ધુમાડો કાઢતા જોઈને એમને પણ બીડી ફૂંકવાની ઈચ્છા થઈ, પરંતુ ગાંધીજી પાસે બીડી ખરીદવાના પૈસા નહોતા। આથી ગાંધીજીએ કાકાએ ફેંકી દીધેલી બીડીના ઠૂંઠા ચોરવાનું શરૂ કર્યું। બીજો પ્રશ્ન છે, દેવલો દેવલામાંથી દેવાંશી કેવી રીતે બની ગયો? મિત્રો, અહીં આપણો જવાબ થશે કે દેવલો ભણતો હતો ત્યારે એને ગાવાનો ખૂબ શોખ હતો। એ સહજ રીતે ગાતો હતો, પરંતુ 2 વર્ષ પહેલાં સાપ કરડવાથી દેવલો મૃત્યુ પામ્યો હતો। દેવલાની કુદરતી રીતે ગાવાની અદાથી અને સ્વર્ગમાં સ્થાન મળ્યું અને એ દેવલામાંથી સુંદર અપ્સરા બની ગયો અને તેનું નામ દેવાંશી પડ્યું। ત્રીજો પ્રશ્ન છે, બચેન્દ્રી પાલને મળ્યા પછી અરુણિમાએ શું કર્યું? તો મિત્રો, એનો જવાબ છે કે બચેન્દ્રી પાલને મળ્યા પછી અરુણિમા હિંમત અને ઉત્સાહ વધ્યા। તેણે પર્વતારોહણ માટે તાલીમ લેવાનું શરૂ કર્યું। શરૂઆતમાં પર્વત ચડતી વખતે અન્ય પર્વતારોહકો તેને ધીમે ધીમે આવવાનું કહેતા, આથી તે અકળાતી અને વધુ મહેનત કરતી। એનો અથવામાં બીજો પ્રશ્ન મિત્રો તમને પૂછી શકે છે કે 13 વર્ષની કિશોરભાઈ નાનજીને દરિયામાં જતી વખતે કેવો અનુભવ થયો? તો મિત્રો જવાબ છે કે 13 વર્ષની કિશોરભાઈ નાનજીને દરિયામાં મુસાફરી કરીને યુગાન્ડા પહોંચવાનું હતું। મહિનાઓની આ સફર હતી, એમાં વચ્ચે તોફાન આવ્યો। વહાણને દરિયામાં આગળ ધપાવનાર કુવાસ્તંભ અને સડ તૂટી ગયા। મૃત્યુ સામે દેખાતું હતું। ભૂખ, તરસ અને અનિશ્ચિત ભાવિનો દરિયામાં થયેલો અનુભવ ભલભલાને ડગમગાવી દે તેવો હતો, છતાં નાનજી સાહેબે ડગ્યા નહોતા। હવે આપણે મિત્રો વિસ્તારથી જવાબ લખવાના છે, જેની અંદર પહેલો પ્રશ્ન છે, દવાખાનાનું વર્ણન લોહીની સગાઈ પાઠના આધારે કરો। એનો જવાબ મિત્રો તમારે આ રીતે લખવાનો રહેશે। ખાસ મિત્રો જવાબ છે તૈયાર કરી લેવાનો છે, બરાબર? તો દવાખાનામાં મુલાકાત સમયે વચલા ખંડમાં દર્દીઓ અને એમની સગા સંબંધીઓ છૂટા બેઠા હતા। સ્વજનોએ ઘેરથી તૈયાર કરીને લાવેલું ભોજન દર્દીઓ જમી રહ્યા હતા। પરિચારિકાઓ દર્દીઓ સાથે હસીને વાત કરતી હતી। એક ગાડીબાઈને પરિચારિકાઓ એને ધણીએ લાવેલ ખાવાનું ખાઈ લેવા પ્રેમથી સમજાવ્યું, પણ પેલી ગાંડીબાઈએ છણકો કર્યો। પરિચારિકાએ સહેજ પણ ખીજાયા વગર પાણીનો લોટો આવી એનું મોં ધોવડાવ્યું, નેપકિનથી એનું મોં લૂછ્યું। અમૃતકાકીએ પરિચારિકાને મંગુ વિશે કેટલીય ભલામણો કરી, છતાં તેણે ધીરજ રાખીને એમના દરેક સૂચનાના સંતોષકારક જવાબ આપ્યા।
અમૃતકાકીએ દર્દીઓના ખંડમાં જઈને જોવાની ઈચ્છા હતી, પણ દવાખાનાના કાયદા પ્રમાણે પરિચારિકા અમૃતકાકીની અંદર જવાની ના પાડે છે. મંગુને પરિચારિકાના હાથમાં સોંપતા અમૃતકાકી છૂટામોએ રડી પડે છે. ત્યારે ડૉક્ટર મેટુન અને પરિચારિકાઓને હૈયા ભરાઈ આવે છે, પણ તરત જ પરિચારિકાઓ પોતાના હાથમાંનો રૂમાલ ફરકાવી મંગુને એ રૂમાલ લેવા લલચાવે છે. મંગુ એની નજીક આવતા જ એનો હાથ પકડી હળવેકથી અંદર લઈ જાય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે આનું વર્ણન છે એ પ્રશ્નનું કરી શકો છો. બીજો પ્રશ્ન છે મિત્રો, વાડીના જલસાને તમારા શબ્દમાં વર્ણવો. તો મિત્રો એનો પણ જવાબ તમે સરસ મજાનો આ રીતે લખી શકો છો વાડીના જલસા વિશે. અથવામાં તમને બીજો પ્રશ્ન આપેલો છે કે સોડાએ ઘરવાળીને કહ્યું, હવે આપણા તો રામ રામ સમજવા, કારણ કે તો એના વિશે પણ મિત્રો તમારે સરસ મજાનો આ જવાબ લખી શકો છો. વિભાગ નંબર બી ઉપર જઈએ તો વિભાગ નંબર બીની અંદર પ્રશ્નોને એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે કે ભગવાન શ્રી કૃષ્ણે કેવા રંગના વસ્ત્રો પહેર્યા છે. તો અહીં આપણો જવાબ થશે કે ભગવાન શ્રી કૃષ્ણે પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે. બીજો પ્રશ્ન છે શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે. તો મિત્રો તમો પાસ અમો વિદ્યા શીખતા વાક્યમાં શ્રી કૃષ્ણની નમ્રતા દેખાય છે. ત્રીજો પ્રશ્ન છે રસ્તો કરી જવાના ગઝલના કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે. તો એનો જવાબ છે કે રસ્તો કરી જવાના ગઝલના કવિ પોતાનું જીવન પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને પૂર્ણ કરવાનું ઈચ્છે છે. ચોથો પ્રશ્ન છે હાઈકુના કવિનું નામ લખો. તો હાઈકુના કવિનું નામ છે સ્નેહ રશ્મિ. મિત્રો કાવ્ય પૂર્તિ કરવાની છે. અહીંયા કાવ્ય પંક્તિ છે રસ્તો નહીં જડે સિંધુ તરી જવાના. તો 2 ગુણની અંદર કાવ્ય પંક્તિ પૂર્ણ કરી શકીએ કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડે અમે મૂંઝાઈ મનમાં મરી જવાના, નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. હવે આપણે જોઈશું પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે નરસિંહ મહેતા હરખાય છે કારણ કે. તો એનો જવાબ લખી શકીએ કે નરસિંહ મહેતાના હૃદયમાં વહાલાજીનું રૂપ વસી ગયું છે. શ્રી કૃષ્ણે એમને વહાલથી આલિંગન દીધું અને તેઓ તન મનથી કૃષ્ણના મુખ પર વારી ગયા. કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે. આથી નરસિંહ મહેતા વહાલાજીની શોભાને સતત નિરખીને હરખાય છે. બીજો પ્રશ્ન છે સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો. તો એનો જવાબ લખી શકાય કે સાંદીપની ઋષિ ગામડેથી પાછા ફર્યા ત્યારે તેમને જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે. તે સમયે મુશળધાર વરસાદ વરસતો હતો. આ બંને ક્યાં અટવાઈ હશે એની તેમને ચિંતા થઈ. પહેલાં તો તેમણે ગોરાણી પર ગુસ્સો કર્યો, પણ પછી તરત જ તેઓ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા. જંગલમાં ટાઢમાં ધ્રુજતા કૃષ્ણ સુદામાને જોઈ તેમને આલિંગનમાં લીધા અને બંનેને આશ્રમમાં લઈ આવ્યા. એના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે માતાની હેતની હેલીને કવિ કઈ રીતે સમજાવે છે. તો મિત્રો જવાબ છે કે માતાના હેતની હેલીને સમજાવતા કવિ કહે છે કે ચોમાસામાં મુશળધાર વરસાદની હેલી ઉમટે છે, એ જ રીતે જીવનમાં પણ ભલેની સૌ પ્રેમની હેલી વરસે તો પણ માતાના હેતની હેલીનો અભાવ તો રહેવાનો જ. એના અથવામાં બીજો પ્રશ્ન છે કે દાંત રંગાવ્યા બાબતે તેજમલ કયો ખુલાસો આપે છે. તો તેજમલ નાના હતા ત્યારે મોસાળ ગયા હતા. મોસાળમાં એમના હોશિયાર મામીએ એમના દાંત રંગાવ્યા હતા. હવે આપણે મિત્રો પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે પુત્રવધૂના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનની નોંધ તમારા શબ્દોમાં લખો. તેનો જવાબ મિત્રો સરસ મજાનો આપણે લખી શકીએ આ રીતે કે પુત્રવધૂના આગમનથી ઘરમાં આનંદ છવાઈ ગયો છે. પુત્રવધૂ તો ઘરની લક્ષ્મી છે અને આગમનથી ઘરમાં સૌ કમળની સુગંધ ફેલાઈ ગઈ છે. આંગણે ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે. આજ સુધી ઘરની ભીંતો સૂની હતી, પરંતુ પુત્રવધૂની આંગળીઓને સ્પર્શ થતાં એ ભીંતોએ જાણે સૌંદર્યના શણગાર સજ્યા છે. એણે વહાલ ભરી વાણીથી સૌના દિલ જીતી લીધા છે. પુત્રવધૂ તો ઘરનું છત્ર, ઘરની છાયડી અને અગાશીનું ખુલ્લું આકાશ છે. એટલે કે સાસરીના કુટુંબનું આબરૂનું ઢાંકણ છે. એની શીતળ છાયામાં સૌ નિશ્ચિત છે. ખુલ્લા આકાશની જેમ એ ખુલ્લા દિલની છે. એના પછી મિત્રો અહીંયા બીજો પ્રશ્ન તમારો છે કે કવિનું આત્મબળ અને ઈશ્વર પ્રત્યેનું શ્રદ્ધા રસ્તો કરી જવાના કાવ્યના આધારે જણાવો. તો એનું વર્ણન મિત્રો આ રીતે આપણે કરી શકીએ છીએ. એના અથવામાં બીજો પ્રશ્ન છે કે માતા પિતા અને દીકરીના લાગણીભર્યા સંબંધો એકાંકિત દ્વારા વ્યક્ત થયા છે. આ વિધાને પપ્પા હવે ફોન મૂકું ગીત દ્વારા સમજાવો. તો એનો પણ જવાબ તમારે મિત્રો અહીંથી વાંચી તૈયાર કરવાનો રહેશે. હવે આપણે વિભાગ સી ઉપર જઈશું. અહીંયા વ્યાકરણનો છે. તેમાં પહેલું છે જોડણી સુધારો. મિત્રો અહીંયા સંસ્કૃતિ એના માટેની જોડણી છે. એ સંસ્કૃતિ આ રીતે લખાશે. એના પછી મિત્રો આગળ જોઈશું તો ઉશિયાળું. તો ઉશિયાળું છે એની મિત્રો જોડણી આ રીતે આપણે લખીશું.
પછી પૃથુ વત્તા ઈ તો પૃથ્વી થાય, શ્રો વત્તા અન તો શ્રવણ થશે, ખાસ યાદ રાખજો. તળપદા શબ્દ મિત્રો છે સાવજ, સાવજ એટલે સિંહ અને પોર એટલે પ્રહર. સમાસ ઓળખવાનો છે નર્મદા, નર્મદા એટલે નરમ આપનાર ઉપપદ. સમાનાર્થી શબ્દ છે મિત્રો ઓશિયાળું એટલે લાચાર. એના પછી વિરુદ્ધી શબ્દ છે અહંકાર એટલે નિરહંકાર, દુર્ગંધ એટલે સુગંધ. હવે મિત્રો જોઈશું પંક્તિનો અલંકાર ઓળખવાનો છે. ભૂખથી એ ભૂંડી ભીખ છે, તો અહીંયા વ્યતિરિક અલંકાર છે. આત્મા ઘી જેવો મૂલ્યવાન છે, આત્મા ઘી જેવો મૂલ્યવાન છે, અહીંયા મિત્રો ઉપમા આપી છે જેવો, બરાબર, ઉપમા, તો અહીંયા ઉપમા અલંકાર થશે. એના પછી મિત્રો રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધવાનો છે. અહીંયા છે રૂઢિપ્રયોગ કેવી સમીકરણ બદલી નાખવું એટલે કે વાતાવરણમાં પરિવર્તન આવવું. કહેવતનો અર્થ સમજાવવાનો છે. પારકી માછ કાનવિંદે. મિત્રો જેની સાથે લોહીનો સંબંધ ન હોય તે વ્યક્તિ જ કષ્ટદાયક કેળવણી આપી શકે. શબ્દ સમૂહ માટે એક શબ્દ મિત્રો આપવાનો છે. એક સાથે 100 વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ, તો એને સત્તાવધાની શક્તિ કહેવાય. અહીંયા લિંગ ઓળખવાનો છે. ભિક્ષા સ્ત્રીલિંગ છે, પૂર તો નપુંસકલિંગ છે. વાક્ય પ્રયોગ કરવાનો છે. રશ્મિએ પોથી પેટીમાં મૂકી દીધી, તો અહીંયા આવશે રશ્મિએ પોથી પેટીમાં મુકાવી દીધી, બરાબર. પછી નવી છત્રી પર કારીગરો નામ સરનામું લખ્યા, તો નવી છત્રી પર લેખકે કારીગર પાસે નામ સરનામું લખાવે. અહીંયા પ્રેરક વાક્ય રચના છે. વાક્ય રૂપાંતર કરવાનું છે. કોણ દાદ દે છે, નિષેધ વાક્ય બનાવો. કોઈ દાદ દેતું નથી, મારાથી એ બને તેવું નથી, મારાથી એ અશક્ય છે, તો અહીંયા વિધિ વાક્ય બનાવ્યું છે. મિત્રો પછી સાધુ સંયુક્ત સંકુલ વાક્યની વાત કરીએ તો પહેલું છે આશ્ચર્યથી મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા, તો એ સાદું વાક્ય છે. બીજું શિંગોડાના મારને જો કોઈક રીતે રોકીએ તો આમાં બનારસી લંગડો પાકે ને ગરીબના માર અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે, તો અહીંયા મિત્રો સંકુલ અને સંયુક્ત બંને વાક્યનો સમાવેશ થાય છે. એના પછી મિત્રો કાળ ઓળખવાનો છે. કાળની અંદર છે પહેલો પ્રશ્ન, કાગળ ઉપર કરી કરામતું અને છાપા ચોંટાડ્યા ભીંતે, તો આ ભૂતકાળ થયો. ગીતા નિબંધ લખે છે, વર્તમાન કાળ છે. આ મિત્રો પૂર્વ પ્રત્યય પર પ્રત્યય શોધીને લખો. અહીંયા મિત્રો છે અધિપતિ, તો અધિપતિ છે એ પૂર્વ પ્રત્યય છે. સુપુત એ પણ પૂર્વ પ્રત્યય છે. વિભાગ ડી ઉપર આવીએ તો અહીંયા નીચે આપેલ પંક્તિઓની વિચાર વિસ્તાર કરવાનો છે. મિત્રો અહીંયા તમારો વિચાર વિસ્તાર આપેલ છે કે મારા થકી જ મોલ એવું વાવને હું પદ આવ્યું, પણ બોલ્યા વિના જ વેણ ઓલ્યા વાદળ વર્ષે વાવમાં. મિત્રો સરસ મજાનો વિચાર વિસ્તાર સમજૂતી આપવાનો છે. અથવામાં બીજો પણ વિચાર વિસ્તાર છે કે સજ્જન ઉત્તમ પ્રકૃતિ શું કરી શકે કુસંગ, ચંદન વ્યાપે નહીં લપટ્યો રહે ભુજંગ. તો સરસ મજાનો મિત્રો અહીં ચંદન અને સાપ વિશેની વાત કરી છે. તમે અહીંયા પર જવાબ લખી શકો છો આ રીતે. પત્ર લેખન કરવાનું છે. મિત્રો અહીંયા તમને પત્ર આપવામાં આવેલો છે કે ભાઈ તમારા શહેરથી 10 કિલોમીટર દૂર આવેલા રંગ રસાયણના કારખાનાનું દૂષિત પ્રવાહી નદીના જળમાં ભળે છે, તેથી નદીનું જળ પીવાલાયક રહ્યું નથી અને આ અંગે ઘટતી કાર્યવાહી કરવા રાજ્યના આરોગ્ય મંત્રીને અરજી કરો. તો તમારે આ રીતે મિત્રો અરજી તમે લખી શકો છો. અરજી કોઈ પણ રહી હોય આ રીતે તમારે એકવાર નમૂનો જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જશે. સંબોધન કરવાનું છે, વિષય લખવાનો છે અને આદરણીય મહોદય કરીને આપણે એ અરજી વિશેના મુદ્દા ટાંકવાના છે અને છેલ્લે તમારી સહી કરવાની છે. અહેવાલ લેખન મિત્રો તમને 4 ગુણમાં પૂછાશે કે ભાઈ તમારી શાળામાં યોજાયેલા રમતોત્સવના અહેવાલ આશરે 100 શબ્દમાં લખો. રમતોત્સવ હોય કે વૃક્ષારોપણ હોય તો અહીંયા મિત્રો તમારે વિષય લખવાનો છે, અહીંયા તારીખ લખવાની છે અને પછી તમારે અહીંયા મિત્રો અહેવાલ લખવાનો છે. એના પછી તમને એક 4 ગુણમાં ગદ્યખંડ પૂછાશે અને એની નીચે 5 જે 4 પ્રશ્નો હશે એ લખવાના છે. તો મિત્રો ગદ્યખંડ આપેલો છે, એની નીચે તમે જોઈ શકો છો અહીંયા તમને 4 પ્રશ્નો પણ આપેલા છે. તો આ પ્રશ્નોના જવાબ મિત્રો આપણે ઉપરના ફકરામાંથી શોધીને પહેલાં લખીશું અને પછી તમે અહીંયા જવાબ જોઈ શકો છો. સરસ મજાનો મિત્રો જવાબ છે. ગદ્યખંડનું શીર્ષક પણ આપેલું છે, શ્રમનો મહિમા. એના પછી તમને એક નિબંધ પૂછવામાં આવશે. 3 નિબંધ હશે, તેમાંથી એક નિબંધ લખવાનો છે. 8 ગુણની અંદર નિબંધ હશે, જેમ કે શિયાળાની સવાર, તેના મુદ્દા પણ આપવામાં આવેલા હશે. તો આ રીતે મિત્રો નિબંધ તૈયાર કરી શકો છો. નવરાત્રિનો તહેવાર, એના પણ મુદ્દા છે, બરાબર, એનો પણ નિબંધ તમે અહીંયાથી લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું પેપર આવવાનું છે. એસવેસ કક્ષાના પેપરની વાત કરી. મિત્રો આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.